તો અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હવે કોંગ્રેસનો મોરચો સામે આવ્યો છે। અલ્પેશને ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ રજૂઆત કરશે। કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષને મળશે। ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા માટે રજૂઆત કરશે। અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, જે બાદ 7 વકીલોની ટીમ કોંગ્રેસે બનાવી અને આ તમામ જે વકીલો છે એક સાથે મળી બંધારણીય રીતે અને લીગલ ઇશ્યુ કરી શકાય તે અંગે વિચારણા કરી અને આજે વિધાનસભા અધ્યક્ષને મળશે અને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની રજૂઆત કરશે। આ વિશે વધુ માહિતી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી સંવાદદાતા ગૌરવ પટેલ। ગૌરવ, જે રીતે આજે અલ્પેશ ઠાકોર સામે હવે કોંગ્રેસ મોરચો માંડવાનું છે, વિધાનસભા અધ્યક્ષને રજૂઆત કરવાનું છે, શું છે વધુ વિગતો? અમિત કયો વર્ષ 2017 વિધાનસભા ચૂંટણી પહેલા, પરંતુ જે પ્રકારની સ્થિતિ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા સર્જાઈ તે પ્રમાણે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું। લોકસભાની ચૂંટણી અગાઉ જાહેર થયેલી ટોટલ 7 સમિતિમાં અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ગુજરાત કોંગ્રેસના એકમાત્ર અલ્પેશ ઠાકોર એવા નેતા હતા જેમનો 7 સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ પાસેથી વધુ અપેક્ષાઓ હતી, જે અપેક્ષાઓ પૂર્ણ ન થતા છેવટે અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું હતું। અલ્પેશ ઠાકોરે ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજીવ સાતવ ઉપર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે તેઓ લોકોને સાચવી શકતા નથી, ટિકિટની ખરીદની વહેંચણી થાય છે, કોંગ્રેસ મેળવતોનો આક્ષેપ કર્યો હતો। આજે જે પ્રકારનું નિવેદન અલ્પેશ ઠાકોરે આપ્યું છે તેના કારણે ગુજરાત કોંગ્રેસ અને એઆઈસીસી કે જે કોંગ્રેસનું હાઈકમાન્ડ છે તે અલ્પેશ ઠાકોરના નિવેદનથી તુરંત જ જે કહી શકાય કે એક્શનમાં આવ્યું હતું, જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કહેવાય તે અંગે કઈ રીતે પગલાં લેવા તે માટેની તૈયારીમાં લાગ્યું હતું। હાઈકમાન્ડ તરફથી પણ ગુજરાત કોંગ્રેસને અલ્પેશ ઠાકોર સામે પગલાં લેવાની લીલી ઝંડી મળી ગઈ હતી। મહત્વનું છે કે અલ્પેશ ઠાકોરે પોતાના કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે, પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી। ત્યારે હવે જ્યારે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પ્રાથમિક સભ્ય ના હોય તો ધારાસભ્ય પદે કઈ રીતે રહી શકે તે લીગલ ઇસ્યુ પર કોંગ્રેસની જે લીગલ સેલની જે ટીમ કરી કામ કરી રહી છે, લગભગ ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે। આજે શક્ય છે કે કોંગ્રેસના જે પ્રમુખ અમિત ચાવડા સહિતના જે ધારાસભ્યો છે તે વિધાનસભા અધ્યક્ષને મળીને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય અલ્પેશ ઠાકોર ન હોવાથી તેમને ધારાસભ્ય પદેથી પણ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરશે। આ સામે અલ્પેશ ઠાકોર પણ લીગલ એક્શન અપનાવી શકે છે, પરંતુ જે રીતે ટેકનિકલ બાબત જોઈએ તો કદાચ આ ટેકનિકલ લાંબી લડાઈમાં જો કોંગ્રેસ ક્યાંક એવું સાબિત કરવામાં સફળ થઈ જાય કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના પ્રાથમિક સભ્ય નથી, માટે તેમને સભ્યપદે દૂર કરવા પડે તો અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। એક વાત હતી કે ગઈકાલે તેઓ જવાના હતા, પરંતુ ગઈકાલે રાહુલ ગાંધીનો ગુજરાતમાં કાર્યક્રમ હોવાથી તેઓ પ્રચાર સભામાં રોકાયેલા હતા। કોંગ્રેસના તમામ નેતાઓ માટે એ કામ આગળ વધી શક્યું ન હતું। વિધાનસભાના દંડક જે કહેવાય કોંગ્રેસના અશ્વિન કોટવાલના કહેવા પ્રમાણે લગભગ તમામ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે, માત્ર હવે તેઓ વિધાનસભા અધ્યક્ષને મળીને રજૂઆત કરશે અને અલ્પેશનું ધારાસભ્ય પદ કઈ રીતે દૂર કરવું તે અંગેની ટેકનિકલ રજૂઆતો કરશે। મિહિર, આ મુદ્દે જ આપની પાસેથી અપડેટ દિવસભર લેતા રહીશું। તો જે રીતે આજે વિધાનસભા અધ્યક્ષ ને ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ પહોંચવાનું છે, વિધાનસભા અધ્યક્ષ પાસે પહોંચવાનું છે, અલ્પેશ ઠાકોર વિરુદ્ધ હવે કોંગ્રેસે મોરચો ખોલ્યો છે।